હેલો સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરની અંદર આપણે જે વાત કરી ઓહમના નિયમની મર્યાદાઓ, મોબિલિટી તથા અવરોધકતાને આધારે દ્રવ્યોનું વર્ગીકરણ. આજના લેક્ચરની અંદર આપણે ફરીથી બે નવા કન્સેપ્ટ જોવાના છે. એની અંદર એક આવશે અવરોધો એટલે કે અવરોધના પ્રકાર અને વર્ણ સંકેત, અને ત્યાર પછીનો બીજો જે ટોપિક છે એ આવશે વિદ્યુત પાવર. તો આ બે ટોપિકને આપણે આજના લેક્ચરની અંદર ભણવાના છીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ અવરોધોથી. કોઈ પણ પરિપથ હોય તો પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરવા માટે હંમેશા અવરોધની જરૂર પડે છે. તો આ અવરોધ કેવી રીતે બનાવવું? આપણે કોઈ એક નિશ્ચિત પ્રવાહ પસાર કરવા નિશ્ચિત અવરોધનું મૂલ્ય જોઈએ છીએ, કારણ કે ઓહમનો નિયમ એવું કહે છે કે જેમ અવરોધમાં વધારો થશે એમ પ્રવાહમાં ઘટાડો થાય. તો આનો મતલબ કે જો તમારે ઓછો પ્રવાહ જોતો હોય તો તમારે મોટો અવરોધ જોશે, જો તમારે એના કરતા વધારે મોટો પ્રવાહ જોતો હોય તો એના કરતા ઓછો અવરોધ જોઈએ. મતલબ દરેક વખતે આપણી જરૂરિયાત એક નિશ્ચિત અવરોધની હોય છે, અને આવો નિશ્ચિત અવરોધ કેવી રીતે મેળવવો? તો એના માટે અવરોધના આપણે પ્રકારની વાત કરવી પડશે. સામાન્ય રીતે વ્યવહારમાં અવરોધની જો આપણે પ્રકારની વાત કરીએ તો અવરોધના બે પ્રકાર છે. એની અંદર પહેલો પ્રકાર આવશે વાયર બાઉન્ડ અવરોધો. વાયર બાઉન્ડ અવરોધો એટલે શું થાય? સૌથી પહેલા એના વિશે થોડી વાત કરી લઈએ. તો તમે આગળ ભણી ગયા છો કે નિક્રોમ, કોન્સ્ટન્ટન, મેંગેનીઝ વગેરે જેવી મિશ્ર ધાતુઓનું અવરોધ અથવા અવરોધકતા તાપમાન સાથે લગભગ અચળ છે. જો તેમની અવરોધકતા તાપમાન સાથે અચળ હોય તો આપણે જ્યારે પ્રયોગ કરતા હોઈએ ત્યારે એના અવરોધને લગભગ નિશ્ચિત ગણી શકાય. પરંતુ જ્યારે જુદા જુદા મૂલ્યનો અવરોધ જોતો હોય તો જુદા જુદા મૂલ્યના અવરોધ માટે આપણે એક સૂત્ર ભણી ગયા છીએ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. મતલબ જેમ અવરોધનું મૂલ્ય મોટું જોતું હોય તો લંબાઈનું મૂલ્ય મોટું રાખવું પડે, અને આ સ્થિતિ મેળવવા માટે આ જે મિશ્ર ધાતુઓના તાર છે એ મિશ્ર ધાતુઓના તારને કોઈ એક દ્રઢ આધાર પર વીંટાળવામાં આવે છે. આવી રીતે તારને વીંટાળીને અવરોધ તૈયાર કરવામાં આવે છે, કારણ કે ખૂબ જ મોટી લંબાઈ હોય, પ્રમાણમાં મોટી લંબાઈ હોય તો એ તાર ખુલ્લો રાખવા કરતા આવી રીતે વાળેલો હોય તો એ થોડો પરિપથની અંદર નડશે નહીં. મતલબ આ એક ખૂબ જ સરળ લોજિક છે કે જો વધારે લંબાઈનો તાર હોય અને એને પરિપથમાં લઈ આવવો હોય, ખાસ કરીને અવરોધ માટે, તો એને કોઈક આધાર પર, કોઈક બેઝ પર વીંટાળવામાં આવે છે, અને એટલા માટે આ અવરોધોનું નામ આપેલું છે વાયર બાઉન્ડ અવરોધો. પરંતુ
જો અહીંયા ઊંચા મૂલ્યનો અવરોધ મેળવવો હોય તો ઊંચા મૂલ્યનો અવરોધ મેળવવા માટે લંબાઈ ખૂબ જ મોટી રાખવી પડશે, અને લંબાઈ ખૂબ જ મોટી રાખશો તો તેનો ખર્ચ વધારે થાય. મતલબ કે આ અવરોધો એક તો ખર્ચાળ છે, એટલે પ્રમાણમાં કોસ્ટલી છે, મોંઘા છે, તથા અવરોધ વધારે જોઈતો હોય તો તારની લંબાઈ ખૂબ જ મોટી થાય છે. એટલે કે પ્રેક્ટિકલી ખૂબ જ ઊંચો અવરોધ મેળવી શકાતો નથી. તો હવે તરત જ સવાલ એ આવશે કે જો આપણે ખૂબ જ ઊંચો અવરોધ મેળવવો હોય તો એ કેવી રીતે મેળવવો? તો ખૂબ જ ઊંચો અવરોધ મેળવવા માટે હવે બીજા પ્રકારનો એક અવરોધ ડેવલપ કરવામાં આવ્યો, જેને નામ આપવામાં આવેલું છે કાર્બન અવરોધો. કાર્બન અવરોધો શા માટે ડેવલપ કરવામાં આવ્યા? તો એની પાછળનું કારણ કે પેલું, અહીંયા જે ખર્ચાળ હતા અને ખૂબ જ ઊંચો અવરોધ મેળવી શકાતો નહોતો, તો એનું જ આની પાછળનું કારણ હતું. તો તેની કિંમત ખૂબ જ ઓછી છે. ત્યારબાદ સાઈઝમાં ખૂબ જ નાના છે, ખૂબ જ નાના. એટલે તમારે વિચારવું હોય તો તમે લગભગ ચોખાના દાણા જેટલું વિચારી શકશો. તો એ અવરોધની વાત થઈ. હવે આ જે અવરોધ છે એ અવરોધની અંદર એ અવરોધ કેવી રીતે બનેલા હોય એની આપણે વાત કરીએ. તો કોઈ પણ અવરોધ હોય એ અવરોધની અંદર 4 પટ્ટાઓ આવેલા હોય. કાર્બન અવરોધ માટે જો તમે કાર્બન અવરોધ જોશો તો આવી રીતે એક દ્રઢ નાનો એવો ચોખાના દાણા જેવો એક નળાકાર ભાગ હોય, તેની ઉપર અલગ અલગ 4 પટ્ટાઓ આવેલા હોય. આ 4 પટ્ટાઓમાં 3 પટ્ટાઓ કંઈક અલગ રંગના અને ચોથો પટ્ટો એ કંઈક અલગ રંગનો દર્શાવે છે. હવે વાત કરીએ કે આના ઉપરથી આપણને મૂલ્ય કેવી રીતે મળે. આપણે ઓલરેડી વાત કરી લીધી છે કે કાર્બન અવરોધની સાઈઝ ખૂબ જ નાની છે, તો આ અવરોધ ઉપર એનું મૂલ્ય પણ લખી શકાય એવડી સાઈઝ નથી. તો એના માટે આનો વર્ણ સંકેત આપણે જોવો પડશે કે માત્ર આ રંગના પટ્ટાઓ ઉપરથી જ આપણે તેનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. અને એ પણ કાર્બન અવરોધ એ ખૂબ જ નાના મૂલ્યથી લઈ અને ખૂબ જ મોટા મૂલ્ય સુધીના અવરોધો બનાવી શકાય છે. તો હવે વાત કરીએ કે આ કાર્બન અવરોધની આપણે જે વાત કરીએ છીએ, કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું છે. જો એ મૂલ્ય જાણવું હોય તો એ મૂલ્ય કેવી રીતે મળે? તો એના માટે સૌથી પહેલા આપણે એક વર્ણ સંકેતની વાત કરવી પડશે. તો વર્ણ સંકેત માટે અહીંયા હું તમને અત્યારે રંગ બધા અંગ્રેજીમાં લખું છું. જો તમને લોકોને કોઈ પણ એની અંદર પ્રોબ્લેમ હોય તો એ તમે ભેગું ગુજરાતી બોલતો જઈશ રંગ માટે, એ ગુજરાતી પણ તમે તમારી સાથે તમે મારી સાથે લખતા જજો, જેથી કરીને મારે આગળ જે તમને યાદ રખાવવું છે એ થોડું સરળ રહે. તો હવે વાત કરીએ. સૌથી પહેલા હું અહીંયા કેટલાક રંગ લખીશ, એ રંગની સિક્વન્સમાં તમારે યાદ રાખવાના છે. ચલો તો જોઈએ થોડું. સૌથી પહેલા આવશે રંગ
રંગની અંદર કયા કયા રંગ આવશે? તો એમાં સૌથી પહેલો રંગ આવશે બ્લેક, ત્યારબાદ આવશે બ્રાઉન, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો. બ્લેક એટલે કાળો, બ્રાઉન એટલે બદામી, રેડ એટલે લાલ, ઓરેન્જ એટલે નારંગી, ત્યારબાદ આવશે યેલો, યેલો એટલે પીળો, અને ત્યાર પછીના કલર આવશે યેલો બાદ વાયોલેટ, ગ્રીન, સોરી યેલો, ગ્રીન, લીલો, બ્લુ, વાયોલેટ એટલે કે જાંબલી, ગ્રે, ગ્રે એટલે ભૂરો અથવા કબૂતરી, ત્યારબાદ આવશે વ્હાઈટ, ગોલ્ડ, સિલ્વર એન્ડ નો કલર. હવે આ રંગ ઉપરથી આપણને કોઈ સંખ્યા મળશે. એ સંખ્યા એક નિશ્ચિત કરેલી છે. તો હવે આપણે એ જોઈ લઈએ અને ત્યારબાદ આના કેટલાક ઉદાહરણ લેશું. સૌથી પહેલા તો આ ટેબલની અંદર જે તમે રંગ લખેલા છે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઈટ, ગોલ્ડ, સિલ્વર અને નો કલર, એની સામે અંકોમાં લખી નાખશું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 0. ઠીક છે? તો સોરી 6, 7, 8 and 9. ચલો, ત્યારબાદ ગુણક અંકોની અંદર અહીંયા જે સંખ્યા હતી એ સંખ્યા 10 ની ઘાતમાં લખી નાખશું. 10 ની 0 ઘાત, 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 5, 6, 7, 8 અને 9. આ બધી 10 ની ઘાત આવશે. ત્યારબાદ ગોલ્ડ માટે આવશે 10 ની -1 ઘાત અને સિલ્વર માટે આવશે 10 ની -2 ઘાત. અને ટોલરન્સ ની અંદર ગોલ્ડમાં આવશે ±5%, સિલ્વરમાં આવશે ±10% અને નો કલરમાં આવશે ±20%. તો આ શું દર્શાવે છે? હવે આપણે એની વાત કરીએ. તો સૌથી પહેલા તો જે ચાર રંગો છે એ ચાર રંગોમાં તમારે કયા કલરનો પટ્ટો આવેલો છે અથવા રિંગ આવેલી છે એ તમારે શોધવી પડશે. હવે એના ઉપરથી મૂલ્ય કેવી રીતનું મળે તો એ મૂલ્ય માટે અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું કે મૂલ્ય કેવી રીતે આપણે શોધી શકીએ. એ ઉદાહરણ માટે ચલો આપણે એક કે બે ઉદાહરણ લઈને ઝડપથી આ ટોપિકને પૂર્ણ કરશું.
સોરી, રંગની પટ્ટીઓ, જે 4 પટ્ટીઓ છે, 4 પટ્ટીઓને અત્યારે આપણે લઈ લઈએ કયા કયા કલરની છે. કોઈ પણ કલર હોઈ શકે, માત્ર જે છેલ્લી પટ્ટીઓ છે એ છેલ્લી પટ્ટીઓ આ 3 કલરની હશે, મતલબ ચોથી પટ્ટી. તો એમાંથી હું અત્યારે એક કલર લઈ લઉં છું, સિલ્વર. પ્રથમ 3 પટ્ટી, આમાંથી પ્રથમ 2 આ બ્લેક થી વ્હાઈટ સુધીના કોઈ પણ કલરની હશે. ચાલો તેના માટે હું એક કલર લઈ લઉં છું, બ્લુ. બીજી પટ્ટી હું લઈ લઉં છું રેડ, અને ત્રીજી પટ્ટી બ્લેક થી લઈ અને સિલ્વર સુધીની કોઈ પણ હશે. તો બ્લેક થી સિલ્વર સુધીની અંદર હવે એક પટ્ટી, એક કલર આપણે કોઈ પણ લઈ લે, દાખલા તરીકે ગ્રીન. ચલો તો આના ઉપરથી અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય, આને વર્ણ સંકેત કહેવામાં આવે છે. વર્ણ સંકેત એટલે એક નિશ્ચિત કરેલી પદ્ધતિ કે જેના ઉપરથી આપણે અવરોધનું મૂલ્ય નક્કી કરી શકીએ. સૌથી પહેલા જે પહેલા 2 કલર છે એ પહેલા 2 કલર આપણને એક અંક આપશે. બ્લુ, તો બ્લુ ની સામે કયો અંક છે? 6. તો પહેલા આપણે અહીંયા લખશું 6. ત્યારબાદ રેડ, રેડ ની સામે કયો અંક છે? 2. તો અહીંયા લખશું 2. એટલે પહેલા 2 પટ્ટાઓ આપણને એક સંખ્યા આપશે. ત્યારબાદ ત્રીજો જે પટ્ટો છે એ ગુણક અંક આપશે. ગુણક અંક એટલે અહીંયા ગ્રીન કલર, તો ગ્રીન કલરમાં શું આવ્યો? ગુણક અંક શું છે ગ્રીન કલર માટે? 10⁵. તો અહીંયા લખવાનું 10⁵. અને ચોથો પટ્ટો એ ટોલરન્સ આપશે. એટલે સિલ્વર માટે ટોલરન્સ કેટલું છે? ±10%. તો આ આપણને આટલા મૂલ્યનો અવરોધ હોય તો એનો વર્ણ સંકેત આ પ્રમાણેનો હોય. ફરીથી રિપીટ કરું છું, પ્રથમ 2 પટ્ટા એ સંખ્યા આપશે, ત્રીજી રિંગ અથવા ત્રીજો પટ્ટો એ પૂર્ણાંક એટલે 10⁵ આપશે, અને જે ચોથો પટ્ટો છે એ ટોલરન્સ આપશે. ટોલરન્સ એટલે કે તેની અંદર આટલા ટકા તેના મૂલ્યમાં વેરિએશન હોઈ શકે છે. તો આ જે અવરોધની આપણે વાત કરી એ કાર્બન અવરોધો એ આજના દિવસના, મતલબ અત્યારના જમાનાના એક લેટેસ્ટ અવરોધ છે કે જેની અંદર ખૂબ જ નાની સાઈઝ, કિંમતમાં સસ્તા અને ખૂબ જ નાના મૂલ્યથી લઈ અને ખૂબ જ મોટા મૂલ્ય સુધીના અવરોધો મેળવી શકાય છે. વર્ણ સંકેત બાદ હવે આપણે વાત કરવાની છે પરિપથમાં વિદ્યુત પાવર અથવા તો વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર. તો ફરીથી જે આપણે આગળ પરિપથ સમજવાના છીએ હવે પછીના લેક્ચરથી, તેના માટે ખૂબ જ અગત્યનો ઉપયોગ, ખૂબ જ અગત્યનો ટોપિક એ આવશે વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર. જો વિદ્યુત પાવરને સમજવું હોય તો વિદ્યુત પાવરને સમજવા માટે સૌથી પહેલા એક નાનકડું એવું ઉદાહરણથી આપણે આ થિયરીની શરૂઆત કરીશું. તો 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે કોઈ એક વાહક તાર છે. આ વાહક તારના 2 છેડાઓ A અને B છે. જો આ વાહક તારના 2 છેડાઓ A અને B હોય અને આપણે એવું કહેવું હોય કે છેડા A થી છેડા B તરફ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે,
A થી B તરફ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આનો મતલબ વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં ગતિ કરે છે? A થી B ઉપર. અને જો વિદ્યુત ભાર A થી B ઉપર ગતિ કરતો હોય તો જો A છેડાના સ્થિતિમાનને VA કહીએ, B છેડાના સ્થિતિમાનને VB કહીએ, તો શું શરત હોવી જોઈએ? VA is greater than VB કહી શકાય. અથવા A અને B બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ VA VB, જો એને આપણે V વડે દર્શાવીએ તો V કેવો હોવો જોઈએ? ગ્રેટર ધેન 0, મતલબ ધન મૂલ્ય મળે. જો આટલી વાત તમને ખબર હોય તો હવે આપણે ફરીથી વિદ્યુત ઉર્જા અથવા વિદ્યુત પાવરની વાત કરી શકીએ. તો વિદ્યુત પાવરની વાત કરવા માટે મારે ફરીથી એક સૂત્રની વાત કરવી છે. એ સૂત્રની વાત કરીએ એની પહેલા આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા યાદ કરી લે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા એટલે શું? ડેલ્ટા ટી સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ. તો હવે અહીંયા હું ફરીથી કંઈક એવી વાત કરું છું કે જો ડેલ્ટા ટી જેટલો સમયગાળો લઈએ તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ હોય તો, ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ હોય તો. હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર એક સૂત્ર ભણી ગયા છીએ કે થતું કાર્ય એ સ્થિતિ ઊર્જા જેટલું હોય અને આ કાર્યનું સૂત્ર Q * V જેટલું હોય, અથવા ત્યાં આપણે લખતા હતા Q * ડેલ્ટા V. તો અહીંયા હવે આપણને ફરીથી A અને B આગળની સ્થિતિ ઊર્જા મળશે. તો હું અહીંયા લખું છું U = Q * V પરથી. તો U = Q * V પરથી હવે આપણે શું લખશું? UA અને UB. તો UA કેટલું થાય? તો UA માટે આવશે ડેલ્ટા Q * VA અને B છેડાની સ્થિતિ ઊર્જા ડેલ્ટા Q * VB. હવે જો આપણે A અને B વચ્ચે ઊર્જાનો ફેરફાર લેવો હોય, મતલબ A થી B સુધી જ્યારે વિદ્યુતભાર ગતિ કરે છે તો A થી B સુધીમાં સ્થિતિ ઊર્જાનો ફેરફાર. A થી B સુધીમાં સ્થિતિ ઊર્જાનો ફેરફાર ક્યાંથી શરૂ કર્યું? A થી ક્યાં સુધી? B સુધી. આનો મતલબ કે જો અહીંયા આપણે સ્થિતિ ઊર્જાનો ફેરફાર મેળવવો હોય તો આપણે શું કરીએ છીએ? અંતિમ માઈનસ પ્રારંભિક. અને જો અંતિમ માઈનસ પ્રારંભિક કરીએ તો અહીંયા શું લખાય? UB - UA. જો અહીંયા UB - UA લખીએ તો UB - UA, તો UB નું મૂલ્ય આપણી પાસે છે. UB નું મૂલ્ય છે ડેલ્ટા Q VB માઈનસ UA ડેલ્ટા Q VA, અથવા અહીંયા લખાય ડેલ્ટા Q VB માઈનસ VA. VA માઈનસ VB V હતું તો VB માઈનસ VA શું આવશે? માઈનસ V. આનો મતલબ અહીંયા આપણને ડેલ્ટા U નું સૂત્ર મળશે. ડેલ્ટા U = માઈનસ ડેલ્ટા Q * V. તો પેલી VA માઈનસ VB એટલે V હતું તો VB માઈનસ VA શું આવશે? માઈનસ V. ફરી પાછું ડેલ્ટા Q માટે આપણે લખી શકીએ ડેલ્ટા Q એટલે I * ડેલ્ટા T, તો I V ડેલ્ટા T. આ શેના બરાબર મળશે? સ્થિતિ ઊર્જાનો ફેરફાર I V ડેલ્ટા T. આ જે સ્થિતિ ઊર્જાનો ફેરફાર છે એ સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેવા મૂલ્યનો મળ્યો? તો ઋણ મૂલ્યનો. અને જો આ સ્થિતિ ઊર્જામાં ઋણ મૂલ્યનો ફેરફાર થતો હોય તો એ દર્શાવે છે કે સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય છે. મતલબ A થી B સુધી જઈએ તો પરિપથમાં સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય છે. ચલો અહીંયાથી આપણને એક અગત્યનું પરિણામ મળ્યું કે વિદ્યુત પ્રવાહની દિશામાં જતા સૌથી પહેલું સ્થિતિ ઊર્જામાં ઘટાડો. જો સ્થિતિ ઊર્જામાં ઘટાડો હોય તો ડેલ્ટા U બરાબર માઈનસ ડેલ્ટા K પરથી ગતિ ઊર્જામાં
વધારો થાય, ગતિ ઉર્જામાં વધારો થાય તો આ ગતિ ઉર્જામાં થતો વધારો કેટલો આપણે એની વાત કરી લઈએ. ચલો તો ગતિ ઉર્જામાં થતો વધારો કેટલો મળે તો ડેલ્ટા કે બરાબર માઈનસ ડેલ્ટા યુ એટલે પ્લસ આઈ વી ડેલ્ટા ટી, આટલો ગતિ ઉર્જામાં વધારો મળે. અચ્છા, ગતિ ઉર્જામાં વધારો મળ્યો એના ઉપરથી ફરીથી એક નવું પરિણામ મળશે કે જો ગતિ ઉર્જામાં વધારો થાય તો એનો મતલબ શું કે વેગમાં વધારો થાય, અને જો વેગમાં વધારો થાય તો એનો મતલબ કે ગતિ કેવી હોય પ્રવેગી. પરંતુ ઇલેક્ટ્રોનની ગતિ પ્રવેગી નથી, એટલે કે અચળ વેગથી ગતિ થાય છે અથવા ગતિ કરે છે. ફરીથી અહીંયા એક પ્રોબ્લેમ આવ્યો કે જો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય તો ગતિ ઉર્જામાં વધારો થાય, ગતિ ઉર્જામાં વધારો થાય તો વેગમાં વધારો થાય, વેગમાં વધારો તો ગતિ પ્રવેગી. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ પ્રવેગી થતી નથી, એટલે કે ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરે છે. આ વસ્તુ શક્ય બને નહીં, પરંતુ શક્ય બને છે. આનો મતલબ કે અહીંયા કોઈક પ્રકારનો ઉર્જાનો વ્યય થવો જોઈએ. તો એ ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરે એની પાછળનું કારણ જો સમજવું હોય તો એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ આપણને આપશે. તો ગતિ ઉર્જામાં વધારો થાય, ચલો હવે જોઈએ અચળ વેગનું કારણ. ઇલેક્ટ્રોન જે અચળ વેગથી ગતિ કરે છે તો એ અચળ વેગથી ગતિ શા માટે કરે છે એનું આપણે હવે કારણ જોઈએ. તો જો એ કારણ જોવું હોય તો એવી રીતે કહી શકાય કે સૌથી પહેલા તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થયો. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થયો એટલે ઇલેક્ટ્રોનના વેગમાં વધારો થશે. આ ઇલેક્ટ્રોનના વેગમાં વધારો થાય એની સાથે સાથે ઇલેક્ટ્રોન ધાતુ આયનો સાથે અથડાશે. જેવું ધાતુ આયનો સાથે અથડાય એટલે ફરીથી તેનો વેગ ઘટશે. વેગ ઘટશે આનો મતલબ આ પહેલી સ્થિતિ આવી ગઈ કે એ અચળ વેગથી ગતિ કરે છે. ઓકે, ચલો કોઈ વાંધો નહીં, અચળ વેગથી ગતિ કરતું હોય તો ઊર્જા સંરક્ષણનો નિયમ પણ સાચો છે, જે દર્શાવે છે કે ઊર્જાનું સંરક્ષણ થાય. તો અહીંયા તો આપણે એવું કીધું કે આટલી ગતિ ઊર્જા વહી ગઈ. ગતિ ઊર્જા વહી ગઈ તો એ ક્યાં ગઈ? તો એની માટેની હવે વાત કરીએ. ધાતુ આયનો સાથે અથડાય એટલે ઇલેક્ટ્રોનનો વેગ ઘટે અને આયનોના દોલનો ઝડપી અને મોટા થાય. આયનોના દોલનો ઝડપી અને મોટા થાય મતલબ એ પરમાણુઓ વધારે ઝડપથી ગતિ કરે. અને જ્યારે આ આયનો વધારે ઝડપથી ગતિ કરશે ત્યારે એના પરિણામે તાપમાનમાં વધારો થાય અને જેને આપણે કહીએ છીએ ધાતુ ગરમ થાય છે. તો અત્યાર સુધી તમે ઘણી બધી વખત જોયું હશે કે જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો અમુક સમયે એ ગરમ થાય છે. એ ગરમ થવા પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ એમાં વિદ્યુત ઉર્જાનો વ્યય થાય છે. એ વિદ્યુત ઉર્જાનો વ્યય કેટલો થાય? તો જેટલી સ્થિતિ ઉર્જા ઘટે છે એટલી ગતિ ઉર્જા વધશે, અને જેટલી ગતિ ઉર્જા વધી એટલો જ ઉષ્મા ઉર્જામાં વ્યય થાય. એટલે ડેલ્ટા યુ નો ઘટાડો બરાબર ગતિ ઉર્જાનો વધારો બરાબર ઉષ્મા ઉર્જા એટલે ડેલ્ટા
h વ્યય પામશે. ક્લિયર છે? તો આ ફરીથી આપણને એક પરિણામ મળ્યું. જો આટલી ઉષ્મા ઉર્જા વ્યય પામતી હોય તો એ ઉષ્મા ઉર્જાનું પણ આપણે ફરીથી સૂત્ર લખી શકીએ. તો હવે ઉષ્મા ઉર્જાનું સૂત્ર લખીએ. આપણે છેલ્લે પરિણામ મેળવ્યું કે જે ગતિ ઉર્જાનો ફેરફાર થાય છે એટલી ઉષ્મા ઉર્જા વ્યય પામે છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર એ તો થતા કાર્ય જેટલું હોય, તો વ્યય પામતી ઉષ્મા ઉર્જા કેટલી? ગતિ ઉર્જાના ફેરફાર જેટલી. એ કેટલું? I V ડેલ્ટા T. અને જો અહીંયા ડેલ્ટા W બાય ડેલ્ટા T લખીએ તો એ પાવર નું સૂત્ર મળશે. તો આપણને પાવર નું સૂત્ર મળશે P I V. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર P I V, મતલબ પરિપથનો વિદ્યુત પાવર નું આપણને અત્યારે એક સૂત્ર મળેલું છે. ચલો, તો આવી આપણે કઈક વાતો કરી. હજી આ વાતને થોડી આગળ વધારીએ તો ફરીથી આપણે આ ટોપિકને આગળ કન્ટિન્યુ કરીએ. આપણને અત્યાર સુધીમાં વિદ્યુત પાવરનું એક સૂત્ર મળ્યું છે અને એ વિદ્યુત પાવરનું સૂત્ર મળ્યું P I V. પરંતુ આપણી પાસે હજી ઓહમનો નિયમ પણ છે. ઓહમનો નિયમ શું કહે છે? V I R. જો ઓહમનો નિયમ V I R કહેતો હોય તો એના ઉપરથી ફરીથી આપણને કેટલાક સરસ મજાના પરિણામો મળશે. તો વિદ્યુત પાવરના સૂત્રને હજી આપણે થોડું આગળ વધારીએ. V I R પરથી પાવરનું હજી એક બીજું સૂત્ર મેળવવાનું છે. પહેલું સૂત્ર આપણે મેળવ્યું P I V. તો ફરી પાછું લખાય P I R એટલે સૂત્ર મળશે P I² R. હવે પાવરનું હજી એક ત્રીજું સૂત્ર મેળવીએ. જેમ આપણે V ની કિંમત મૂકી એવી જ રીતે I ની કિંમત પણ મૂકી શકીએ. તો I V R પરથી જો I V R હોય તો ફરીથી પાવરનું સૂત્ર શું મળશે? P I V. અને I બરાબર V R તો સૂત્ર મળશે P V² R. તો આ આપણને ત્રણ સૂત્ર મળ્યા. જે બે પદનો ઉપયોગ કરીને આપણે પાવર શોધવું હોય એ પ્રમાણેનું સૂત્ર વાપરશું. કોઈ પણ એક સૂત્ર યાદ રાખો તો પણ યાદ રહી જશે, અથવા તમે પ્રેક્ટિસ કરશો દાખલાની તો એની અંદર ત્રણે ત્રણ સૂત્રનો ઉપયોગ આવશે તો એ તમને યાદ રહી જશે. હવે અત્યારે એક સૂત્ર પાવર IV. કોણ IV? IV ને ગઈ વાળું નહીં પણ I V. વિદ્યુત પ્રવાહ ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અત્યાર સુધીમાં આપણે વિદ્યુત પાવરના ત્રણ સૂત્રની વાત કરી. હવે આપણે વચ્ચે એક જે વાત કરેલી હતી કે જેટલો ગતિ ઉર્જામાં વધારો થાય એટલો જ વિદ્યુત ઉર્જામાં વ્યય પામે, ઉષ્મા ઉર્જામાં વ્યય પામે છે. અને આ જે વ્યય પામે એ વ્યયને નામ આપવામાં આવેલું છે ઓહમિક લોસ. તો ઓહમિક લોસ એટલે શું? જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા અથવા વિદ્યુત પાવરના સ્વરૂપે વ્યય પામતો પાવર એટલે ઓહમિક લોસ. તો હવે જો આપણે વિદ્યુત પાવરની વ્યય પામતા પાવરની વાત કરવી હોય તો પાવરનું સૂત્ર ફરીથી આપણે પાવરનું સૂત્ર લખશું P I V પરથી હું ડાયરેક્ટ આ સૂત્ર લખું છું વ્યય પામતો પાવર. પરિપથમાં વ્યય પામતો પાવર. તો પરિપથમાં વ્યય પામતો પાવર
કેવી રીતે મળશે? તો પરિપથમાં વ્યય પામતા પાવર માટે આપણી પાસે આપણે એક સૂત્ર લઈ લઈએ. જો વ્યય પામતો પાવર PC વડે દર્શાવીએ તો સૂત્ર આવશે PC is equal to I square R, અથવા જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અને પાવર વ્યય થાય તો એને હું લખું છું RC વડે, તો PC is equal to I square RC. હવે I, તો I એટલે શું થશે? તો જો પાવરના સૂત્ર ઉપરથી લખીએ તો I is equal to P by V, તો અહીંયા લખાય PC is equal to P square by V square RC. પરિપથમાં વ્યય પામતા પાવરનું સૂત્ર મળશે PC is equal to P square by V square RC. મતલબ આના ઉપરથી એક અગત્યનું પરિણામ મળશે કે વ્યય પામતો પાવર એ લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો પાવર વ્યય ઘટાડવો હોય તો વોલ્ટેજ ઊંચા રાખવા જોઈએ. ઊંચા મતલબ 2 માળ ઊંચા કે 3 માળ ઊંચા નહીં, પણ વોલ્ટેજ વધારે રાખવા જોઈએ. અને આ સિદ્ધાંતનો ઉપયોગ કરી આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર એક ઉપકરણ ભણવાના છીએ. એ ઉપકરણ આવશે ટ્રાન્સફોર્મર. તો એની વાત આપણે ત્યારે ડિટેલમાં કરવાના છીએ. અત્યારે હું તમને એના વિશે કોઈ ચર્ચા નથી કરતો. ઓહમિક લોસની અંદર આપણે વાત કરી કે ગતિ ઊર્જામાં વધારો થાય તો તેટલો જ ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે છે. હવે અહીંયા બીજી એક વાત આપણે કહી શકીએ કે પાવર એ કેવી રીતે આધાર રાખે છે. પાવર વિદ્યુત પ્રવાહ સાથે, તો વિદ્યુત પ્રવાહ સાથે શું કહેવાય? P is equal to I square R. અવરોધને અચળ ગણી લ્યો તો પાવર વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. અને અહીંયા પાવર વોલ્ટેજ સાથે કેવી રીતે આધાર રાખશે? તો P is equal to V square by R. જો 1/R ને અચળ ગણો તો પાવર V square ના સમપ્રમાણમાં છે. તો આ કેટલીક વાતો થઈ વિદ્યુત ઊર્જા અને પાવરને લગતી તથા વર્ણ સંકેતની. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અવરોધોના જોડાણ તરફ આગળ વધશું. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.